તો હેલો ગુજરાત, આજના સૌથી મોટા અને મહત્વના સમાચાર આપસોની સામે આવી રહ્યા છે કે ગુજરાતના લોકો થાય સાવધાન, નવી આગાહી। ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ અને ઉત્તર ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનો માહોલ જામ્યો છે। ત્યારે છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં આજે એટલે કે શનિવારે 28 જૂને સવારે 6 વાગ્યાથી 12 વાગ્યા સુધીના 50 તાલુકામાં વરસાદ નોંધાયો છે। જેમાં સૌથી વધુ સુરતના મહુવામાં 4.65 ઇંચ, જૂનાગઢના વિસાવદરમાં 4.13 ઇંચ, નવસારીના ચીખલીમાં 3.98 ઇંચ, સુરતના બારડોલીમાં 3.46 ઇંચ અને કામરેજમાં 2.95 ઇંચ વરસાદ ખાબક્યો છે। તો દોસ્તો, ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે ગુજરાતના લોકો થાય સાવધાન, નવી આગાહી આવી ગઈ છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે આગળ આવી રહી છે કે ખેડૂતોને ઇનામ 1 લાખ રૂપિયા। રાજ્યમાં કૃષિ ક્ષેત્રે ઉત્સાહી અને પ્રગતિશીલ ખેડૂતોને જેઓ પોતાની આગવી કોઠાસૂઝથી ખેતીના વિકાસમાં નવીનતા લાવવા તેમજ નવીન ટેકનિક રજૂ કરવા માટે કાર્ય કરે છે, આવા ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર યોજના અંતર્ગત રૂપિયા 1 લાખ સુધીના રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવશે। અન્નદાતાને પ્રોત્સાહિત કરાશે। સાથે ખેડૂતોને જુદી જુદી 5 કેટેગરીના સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવામાં આવે છે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે ખેડૂતોને 1 લાખ રૂપિયાનું ઇનામ છે તે મળી શકે છે। ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે આવી રહી છે દોસ્તો કે શું 500ની નોટ બંધ થઈ જશે? તો દોસ્તો, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી અને તેલુગુ દેશમ પાર્ટી એટલે કે ટીડીપીના વડા એન ચંદ્રબાબુ નાયડુએ 500 રૂપિયાની નોટ બંધ કરવાની માંગ ઉઠાવી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ડિજિટલ ચલણ અંગેનો અહેવાલ સુપ્રત કરતી વખતે તેમણે સૂચન કર્યું હતું કે મોટી નોટોનું છાપકામ છે તે બંધ કરવું જોઈએ। તેમણે કહ્યું કે જ્યાં સુધી મોટી નોટો ચલણમાં રહેશે ત્યાં સુધી રોકડ વ્યવહારોમાં ભ્રષ્ટાચારને અવકાશ રહેશે। તો દોસ્તો, આ માહિતી છે તે જાહેર કરવામાં આવી છે, પરંતુ 500ની નોટ બંધ થવાને લઈને કોઈ અહેવાલ હાલ સુધી જાણવા મળ્યો નથી। ત્યારબાદની ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આપસોની સામે આવી રહી છે કે મહિલાઓને મળશે 7,000 રૂપિયા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 9 ડિસેમ્બર 2024ના રોજ મહિલા સશક્તિકરણ માટે LICની બીમા સખી યોજના શરૂ કરી હતી। 1 મહિનાની અંદર આ યોજનાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે। છેલ્લા 1 મહિનામાં 50,000થી વધુ મહિલાઓએ આ યોજના માટે પોતાનું નામ નોંધાવ્યું છે। LIC બીમા સખી યોજના 18થી 70 વર્ષ વયની વચ્ચેની 10મું પાસ કરેલી મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને સશક્ત બનાવવા માટેના ઉદ્દેશ્યથી ડિઝાઇન કરવામાં આવી છે। તો ખાસ અને મહત્વપૂર્ણ મહિલાઓ માહિતી જાણી લેજો। ત્યારબાદની મોટી માહિતી આવી રહી છે કે ભારત પાકિસ્તાન યુદ્ધ ચેતવણી। પાકિસ્તાનની પીપલ્સ પાર્ટી એટલે કે PPPના વડા અને ભૂતપૂર્વ પાકિસ્તાની વિદેશી મંત્રી બિલાવર ભુટ્ટો ઝરદારીએ કાં તો પાણી આપો નહીંતર ભારત યુદ્ધ માટે તૈયાર રહે એવી ધમકી આપતા ભારતના જળ ઉર્જા મંત્રી CR પાટીલે એક જ વાક્યમાં યોગ્ય અને મક્કમ જવાબ આપ્યો છે। પાટીલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પાણી ક્યાંય જશે નહીં, તમે જે કહેવા માંગો છો તે બોલતા રહો। તો ખાસ અને મોટી માહિતી આવી ગઈ છે દોસ્તો કે શું આવામાં યુદ્ધની ચીમકી થઈ શકે છે કે કેમ? ત્યારબાદની મોટી માહિતી આપસોની સામે આવી રહી છે કે ગુજરાત પોલીસે કહ્યું ચેતી જજો। સોશિયલ મીડિયા પર હેલ્મેટ મુક્ત ગુજરાતના નામે વાયરલ થયેલો મેસેજ ખોટો હોવાનું ગુજરાત પોલીસે સ્પષ્ટ કર્યું છે। આ મેસેજમાં દાવો કરાયો હતો કે ગુજરાત સરકારે શહેરી વિસ્તારોમાં હેલ્મેટ ફરજિયાત નહીં રાખવાનો નિર્ણય લીધો છે। ગુજરાત પોલીસે આ ફેક ન્યૂઝ ગણાવી અને નાગરિકોને હેલ્મેટ પહેરવાની અપીલ કરી છે। 21 એપ્રિલે એક્સ પર વાયરલ થઈ રહેલ આ મેસેજમાં 2019ના એક જૂના નિર્ણયનો હવાલો આપી ખોટી માહિતી ફેલાવાઈ રહી છે। તો ખાસ માહિતી છે દોસ્તો કે આવી કોઈ માહિતી ગુજરાત પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી નથી, તેથી હેલ્મેટ આપે ફરજિયાત પહેરવું આ મેસેજ છે તે ખોટો ગણવામાં આવી રહ્યો છે। તો દોસ્તો, આ હતી આજની મોટી અને મહત્વપૂર્ણ કૃષિ વિશેની માહિતી। આશા કરું છું દોસ્તો કે આપ સૌને આ માહિતીઓ પસંદ આવી હશે। જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો દોસ્તો, મળીએ હવે પછીના વિડીયોમાં, ત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ।